હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો, આજે આપણે એવી વસ્તુ વિશે શીખવાના છીએ કે જેની અંદર સાંસ્કૃતિક વારસો અને જિલ્લાઓની માહિતી ખૂબ 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 આપણને ઉપયોગી રહેશે. એવો આજે એક નાનકડો ટોપિકની શુભ શરૂઆત કરીએ છીએ. પણ એ પહેલાં મારું તમને લોકોને ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ભાવિન માંકડ છે. મારો વોટ્સઅપ નંબર 9428743439 છે. ખાસ તમે લોકો સેવ કરી લેજો. કંઈ પણ કામ હોય તો તમે લોકો મને મેસેજ કરી શકો છો. એના સિવાય મારી યુટ્યુબ ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ અન એકેડમી, આને પણ તમે લોકો ખાસમ ખાસ જોઈન્ટ કરી લેજો. તો ચલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ અતિ મહત્વનો ટોપિક કે જે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઉપયોગી રહે છે એવો ટોપિક એટલે વન મહોત્સવ. મિત્રો, આ વન મહોત્સવ એટલી હદે ઉપયોગી છે આપણને કે એક્ઝામની અંદર વારંવાર આપણને સાંસ્કૃતિક વનમાંથી આ વન મહોત્સવ ક્યારે શરૂ થયો અને આ વન મહોત્સવ ક્યારે ઉજવાય છે આની સંપૂર્ણ માહિતી આપણને પૂછવામાં આવતી હોય છે. તો મિત્રો, એક પહેલી વસ્તુ કે વન મહોત્સવ ક્યારે ઉજવાય છે, તો દર જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ઉજવાય છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ઉજવાય છે. આ ખાસ યાદ રાખવું, જુલાઈ મહિનો એટલે 7મો મહિનો. ઓકે, તો આ વન મહોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતમાં પૂછાય તો 1950માં શરૂઆત થઈ હતી, અને જો ગુજરાતમાં પૂછાય તો 2004માં શરૂઆત થઈ હતી. આ ખાસ યાદ રાખજો. ભારતમાં પૂછાય તો 1950માં અને ગુજરાતમાં પૂછાય તો 2004માં. માત્ર હું તમને સાંસ્કૃતિક વન નથી કરાવવાનો મિત્રો, એ જે જિલ્લામાં છે એ જિલ્લાની આપણે વિથ ડિટેલ થોડી ઘણી ચર્ચા કરશું. અને જો તમને મજા આવતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો, જેના કારણે આપણે વિથ ડિટેલ આની નાનકડી સિરીઝ એક જિલ્લાની પણ ચાલુ કરી શકીએ. તો ચલો મિત્રો, આગળ વધીએ. વન મહોત્સવની અંદર તો ગુજરાત સરકારના વન મહોત્સવની અંદર આપણે જે રીતે વાત કરી એ રીતે વન મહોત્સવની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી? 1950માં. કોના દ્વારા કરવામાં આવી હતી? તરત જ ખબર પડે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી દ્વારા. ક્યારે ઉજવાય છે? જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર. ઓકે, ગુજરાત સરકાર દ્વારા 6ઠી જુલાઈ, તારીખ યાદ રાખજો, 6ઠી જુલાઈ 2004ના રોજ નરેન્દ્ર મોદીજી દ્વારા આ મહોત્સવ ગાંધીનગરના સેક્ટર નંબર 18ની અંદર પુનિત વન સૌથી પહેલું કરેલું હતું અને આ મહોત્સવની ઉજવણીની શરૂઆત કરેલી હતી. તો આ પણ યાદ રાખવાનું, પહેલું વન કયું? પુનિત વન. કોણે ચાલુ કર્યો? નરેન્દ્ર મોદીએ. કઈ તારીખે? 6ઠી જુલાઈ 2004માં. ગાંધીનગરના કયા સેક્ટરમાં છે? તો યાદ રાખજો, સેક્ટર નંબર 18માં. મોસ્ટ એમપી આ ત્રણ પોઈન્ટ આપણે લોકો યાદ રાખવાના રહેશે. ભારતનું વન સંરક્ષણનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ભારતનું વન સંરક્ષણનું હેડક્વાર્ટર છે દહેરાદૂન. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંશોધન કેન્દ્ર ક્યાં છે? નાગપુર. નાગપુર ખાતે ખાસ યાદ રાખજો. અને નાગપુર ખાતે જ તમને ખબર હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની પણ સ્થાપના નાગપુર ખાતેથી જ થઈ હતી. તો આ પણ આપણે લોકો યાદ રાખવું પડશે. ડોક્ટર હેડગેવારજી દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી હતી નાગપુર ખાતે. આ પણ યાદ રાખજો. રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ ક્યારે થયો હતો? કે 1952 થી રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ કરવામાં આવેલો હતો. તો આ સ્લાઇડમાંથી આપણે 4 થી 5 પ્રશ્નોની જોયા. કયા કયા? તો કે ગુજરાત સરકારના વન મહોત્સવની ઉજવણી ક્યારે થઈ? 1950માં. કોના દ્વારા શરૂઆત થઈ? કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા. ઓકે, તો કમા મુનશી વિશે આપણે થોડીક ચર્ચા કરવી પડે. કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે એવું વ્યક્તિત્વ જે ગુજરાતના મહાન કવિ છે, જેનું બંધારણ સભાની અંદર પણ યોગદાન હતું, જેને વન મહોત્સવ શરૂ કરેલા હતા. ગુજરાતના એક ફેમસ કવિ પણ છે, હૈદરાબાદ છૂટું પડાવવામાં પણ જેનો હાથ હતો, અને આમ જોવા જાવ તો એ યુપીના ગવર્નર તરીકે પણ રહી ચૂકેલા હતા એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર. તો મિત્રો, કમા મુનશી વિશે તો કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તો એમાંથી પ્રશ્ન નીકળી શકે. મિત્રો, એના સિવાય સોમનાથ મંદિરનું નિર્માણ કરતી વખતે કોનો હાથ હતો? તો યાદ રાખજો, આપણે હાલમાં જે સોમનાથ મંદિર જોઈ રહ્યા છીએ તો એ સોમનાથ મંદિરમાં બનાવવામાં સૌથી મોટો ફાળો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશીનો. આ પણ યાદ રાખજો. અને બીજા પણ એક વ્યક્તિ હતા જેનું નામ હતું જામ દિગ્વિજયસિંહજી, જે જામનગરના રાજા હતા. એટલા માટે સોમનાથ મંદિરના બહારનો જે દરવાજો છે ને, દરવાજો, એનું નામ જામ દિગ્વિજયસિંહ દ્વારા રાખવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. એના સિવાય મહત્વની વસ્તુ તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તો 3 નવલકથા પણ આપેલી છે. કઈ 3 નવલકથા આપી છે? તો ગુજરાતનો નાટ, પાટણની પ્રભુતા ને જય સોમનાથ. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ. આ એની 3 ફેમસ નવલકથા કનૈયાલાલ માણેકલાલ મુનશીની છે. એના સિવાય મિત્રો વાત કરીએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશીની
અધૂરી નવલકથા કઈ છે? અધૂરી નવલકથા આવે તો યાદ રાખજો ભગ્ન પદુકા. કઈ છે? ભગ્ન પદુકા. મોસ્ટ આઈએમપી આપણે લોકો યાદ રાખવા રહેશે. ભગ્ન પદુકા નામની જે નવલકથા છે એ એમની અધૂરી નવલકથા છે. બરાબર છે. આગળ વધીએ. એક પછી એક ગુજરાતના 1919 વનની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, તો ખાસ તમે લોકો વિડીયોમાં પ્રોપર રીતે આખો વિડીયો જોજો. ચલો મિત્રો, શુભ શરૂઆત કરીએ પહેલા વનથી. પહેલું વન એટલે આપણને ખબર જ છે 2004 ની અંદર પુનિત વન. ક્યાં છે? ગાંધીનગર. જિલ્લો કયો? ગાંધીનગર. શું કામ? આની વિશેષતા શું છે? તો કે સંત પુનિજ મહારાજની યાદની અંદર આ ગુજરાતનું પ્રથમ વન સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવેલું છે. સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી એટલે સાબરમતી નદી. સૌથી મોટી નદી તો નર્મદા નદી. સાબરમતી નદીને ગુજરાતીની નાયલ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર 1964માં જિલ્લો બન્યો, 1971માં કેપિટલ બની. 30 સેક્ટરમાં ગાંધીનગર આખું ડિવાઇડેડ છે. GJ18 એનો કોડ છે. ઇન્દ્રોળા પાર્ક ત્યાં આવેલું છે, જે ડાયનોસોરનું પાર્ક છે. ઇન્દ્રોળા પાર્કની એક બીજી વિશેષતા પણ છે. આખા ગુજરાતમાં સૌથી મોટું પક્ષી ગૃહ ક્યાં છે? તો એ ગાંધીનગરના ઇન્દ્રોળા પાર્કમાં છે. આ પણ યાદ રાખજો. એના સિવાય મહાત્મા મંદિર પણ ગાંધીનગર ખાતે આવેલું છે. વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ પણ 2003 થી અહીંયા થાય છે મહાત્મા મંદિર ખાતે. દર 2 વર્ષે મહાત્મા મંદિર ખાતે ઉજવણી થઈ છે. હવે 2021માં થશે, ખાસ યાદ રાખજો. એના સિવાય અડાલજની વાવ, જે જયા પ્રકારની વાવ છે, જે રીતે પાટણની રાણકી વાવ છે એવી જ વાવ ગાંધીનગરમાં પણ જોવા મળે છે, અડાલજની વાવ. આ પણ યાદ રાખવું. અક્ષરધામ મંદિર, અહીં ફોટો જોઈ શકો છો તમે અક્ષરધામ મંદિરનો, આ પણ ગાંધીનગરમાં છે. એના સિવાય આપણી વિધાનસભા, યસ, વિઠ્ઠલભાઈ ભવન વિધાનસભા. બરાબર, ઓકે. અહીંથી એક બીજો પ્રશ્ન જો, સચિવાલય. યાદ રાખજો મિત્રો, સચિવાલય જે હાલમાં આપણું જે સચિવાલય છે ને એનું નામ છે સરદાર ભવન. હાલમાં જે આપણું સચિવાલય છે ને એનું નામ શું છે? સરદાર ભવન. બિન સચિવાલય પાસ થાય ટોપની અંદર આપણે આવીએ તો સચિવાલયમાં જ પોસ્ટિંગ થાય. કેવી શાંતિ! 1 થી 6 માળનું બિલ્ડિંગ છે, 1 થી 6 માળમાં જ ઉપર નીચે પોસ્ટિંગ થાય. આગળ પાછળ કાંઈ બીજો જિલ્લો જ ન બદલે. કેવી શાંતિની લાઈફ. બરાબર છે. અને સરદાર ભવન એનું નામ છે. તમારું પોસ્ટિંગ ક્યાં થવું જોઈએ? સરદાર ભવનમાં. પણ એનું જૂનું નામ શું હતું? તો યાદ રાખજો, જીવરાજ મહેતા. અને જીવરાજ મહેતા જે ગુજરાતના પ્રથમ CM હતા, જેની આપણે ઓલરેડી આખી બાયોગ્રાફીની ચર્ચા કરેલી છે, તો તમે ઈ પણ જોઈ લેજો. અક્ષરધામ મંદિર, યાદ રાખજો, અક્ષરધામ મંદિરની એક મહત્વની વિશેષતા, આખા ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું મંદિર હોય ને તો અક્ષરધામ મંદિર. આખા ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું મંદિર હોય ને તો અક્ષરધામ મંદિર. કારણ કે સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, આપણને ઘણા બધા વિચાર આવે. સોમનાથ આવશે, દ્વારકા આવશે, ડાકોરનું મંદિર આવશે, પણ એકેય નો આવે અક્ષરધામ મંદિર. ગુજરાતનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ મંદિર છે, આ યાદ રાખજો ભૂલ્યા વગર. અને આમાં 2002 ની અંદર આતંકવાદી હુમલો પણ થયો હતો, પણ આ આતંકવાદી હુમલા ઉપરથી એક પિક્ચર બનેલું છે, એક મૂવી બનેલું છે. આ મૂવીનું નામ શું છે એ તમારે લોકોએ મને કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ચલો બીજા વનની વાત કરીએ. માંગલ્ય વન 2005 ક્યાં છે? તો કે અંબાજી ખાતે છે, બનાસકાંઠા જિલ્લો. ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ તો અંબાજી. યાદ રાખજો મિત્રો, ટોટલ 51 શક્તિપીઠ છે. બરાબર. ભગવાન મહાદેવના પત્ની જે સતી હતા, એમનું અડધું શરીર આમ જોવો તો બળી ગયું હતું અને અડધું શરીર બાકી હતું, જેના વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી 51 કટકા કરેલા હતા. ને 51 કટકા જે પૃથ્વી ઉપર પડ્યા એ 51 શક્તિપીઠ કહેવાની. અને આ 51 શક્તિપીઠમાંની 3 શક્તિપીઠ ગુજરાતમાં આવેલી છે. જેમાં પહેલી શક્તિપીઠ કહેવા જાવ તો આવશે અંબાજી, બીજી આવશે બહુચરાજી અને ત્રીજી આવશે પાવાગઢ. ખાસ યાદ રાખજો. અંબાજીની જો આપણે થોડી ઘણી વિશેષતા કરીએ તો ગુજરાતનું સુવર્ણ મંદિર એટલે અંબાજીને કહેવાય. ગુજરાતનું સુવર્ણ મંદિર અંબાજીને કહેવાય. ખાસ યાદ રાખજો, આની અંદર મૂર્તિ નથી, વિશ્વ યંત્રની પૂજા કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું રહેશે. અને બનાસકાંઠાની જો ચર્ચા કરીએ તો બનાસકાંઠાનું મુખ્ય મથક એટલે પાલનપુર, જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો એવું પાલનપુર. બરાબર છે. અને સિદ્ધરાજ જયસિંહ એટલે સોલંકી વંશનો પ્રતાપી રાજા. બનાસ નદી જ્યાંથી પ્રવેશે એવું બનાસકાંઠા. બરાબર. અને 3 કુંવારિકામાં નદી, બનાસ, સરસ્વતી અને રૂપેણ. અને સૌરાષ્ટ્રની પણ 3 કુંવારિકા નદી, મચ્છુ, ફાલ્કુ અને બ્રાહ્મણી.
આ 6 નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે અને ત્યાં આવેલું છે આપણું માંગલ્ય વન. ખાસમ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. ચલો ત્યાર પછી તીર્થકર વન. ઓકે, તીર્થકર વન ક્યાં છે? મહેસાણામાં છે, 2006માં બન્યું. યાદ રાખજો સ્થળ ક્યાં છે? તારંગા. આ તારંગાની ટેકરી આવેલી છે જેના પગથિયા કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલા હતા. ગુજરાતના કોઈ પણ પર્વત જોઈ લ્યો એટલે એના પગથિયા કુમારપાળે જ બનાવેલા હોય. કુમારપાળ કોનો ઉત્તરાધિકારી હતો? યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહનો. કોને ગુરુ માનતો? હેમચંદ્રાચાર્યને. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું? ચાંગદેવ. દીક્ષા 5 વર્ષે લીધી, શું નામ હતું? સોમચંદ્ર. 21 વર્ષે ગાદી મળી, શું નામ પડ્યું? હેમચંદ્ર. પિતાનું નામ શું હતું? ચાચિંગ કે ચાચ. માતાનું નામ શું હતું? પાહિણી દેવી. યાદ રાખજો પાહિણી દેવી. અજીતનાથનું જૈન દેરાસર અહીંયા આવેલું છે. મોસ્ટ એમપી. અને તીર્થકર વન. મહેસાણાની વાત કરીએ અને તારંગાની વાત કરીએ તો મિત્રો તારંગામાંથી યાદ રાખી શકો કે કઈ પર્વતમાળાનો હિસ્સો તારંગા છે? તો યાદ રાખજો અરવલ્લી પર્વતમાળાનો હિસ્સો તારંગા છે. બરાબર. આ બાજુ ગુજરાતમાં તારંગા એક અરવલ્લી પર્વતમાળા ચાલુ થઈ અને પૂરી ક્યાં થઈ? તો યાદ રાખજો દિલ્હી ખાતે. દિલ્હીમાં ક્યાં થઈ? તો કે રાષ્ટ્રપતિ ભવન, ઈ એનો છેડો ગણાય છે. રાષ્ટ્રપતિ ભવન મોસ્ટ આઈએમપી. રાષ્ટ્રપતિ ભવન છે ઈ એક આખો એવું મનાય છે કે એક આખે આખો પર્વત હતો, ઈ પર્વતને આખે આખો કટ કરી અને ત્યાં રાષ્ટ્રપતિ ભવન બનાવવામાં આવેલું હતું. અને ઈ પર્વત એટલે કયો પર્વત? તો મિત્રો યાદ રાખજો આપણે બધાએ વેલકમ પિક્ચર તો જોયું જોઈએ, એમાં હતા મજનુભાઈ. બરાબર છે. અનિલ કપૂરનું નામ શું હતું? મજનુભાઈ. યસ, તો મજનુ નામનો ડુંગર કાપી, મજનુ નામનો પર્વત કાપી, મજનુ નામનો ટેકરો કાપી અને બનાવવામાં આવેલું છે શું? તો કે રાષ્ટ્રપતિ ભવન. અને ઈ મજનુ નામનો ડુંગર કાપીને બનાવ્યો રાષ્ટ્રપતિ ભવનની ચર્ચા કરીએ તો આખા ભારતનું સૌથી મોટું ઘર એટલે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ભાગ 5માં આવે બંધારણના અને ખાસ વિશેષતા આર્ટિકલ 52 એટલે રાષ્ટ્રપતિ છે. હાલમાં કોણ છે? રામનાથ કોવિંદ. બરાબર છે. તો આ પણ આપણે લોકો યાદ રાખવાનું રહેશે. અજીતનાથનું જૈન દેરાસર આવેલું છે, એ તો બરાબર છે. જૈન ધર્મમાં ટોટલ કેટલા તીર્થંકર થઈ ગયા? 24 તીર્થંકરો થઈ ગયા. પેલા કયા હતા? ઋષભદેવ. છેલ્લા કયા? મહાવીર સ્વામી. ઓકે, એના સિવાય અહીંયા તારંગા માતાજીનું મંદિર પણ આવેલું છે. તારંગા માતાજી છે ને એ બૌદ્ધ ધર્મના માતાજી, ખાસ યાદ રાખજો. કયા ધર્મના માતાજી છે? તો યાદ રાખજો તારંગા માતાજી બૌદ્ધ ધર્મના માતાજી છે. ત્યાં જૈન અને બૌદ્ધ આ બંને ધર્મના મંદિરો તારંગા ઉપર આવેલા છે. એના સિવાય મોસ્ટ એમપી જોગીડાની ગુફાઓ આવેલી છે. જોગીડાની ગુફાઓ. જોગીડાની ગુફાઓ ક્યાં છે? મહેસાણાની અંદર આવેલી છે. આપણે પણ યાદ રાખવું પડે ખાસમ ખાસ. ચલો આગળ વધીએ મિત્રો. ચોથું વન, મહત્વનું વન. 19 વન છે, એમાંનું ચોથું વન એટલે હરિહર વન. 2007 સોમનાથ મંદિર, ગીર સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ. મંદિરની એક્ઝેક્ટ સામેના રોડ ઉપર જ્યાં કાર પાર્કિંગ આવેલું છે ને ત્યાં જ હરિહર વન છે. અને મિત્રો હરિહર વન ઉપરથી મને એક વ્યક્તિ નામ આવે જેનું નામ હતું હરિહર ખંભોળજા. મોસ્ટ એમપી વ્યક્તિ, મારા ફેવરેટ વ્યક્તિ હરિહર ખંભોળજા. મહાગુજરાત આંદોલનની અંદર જબરી અને મહેનત કરેલી હતી આવા હરિહર ખંભોળજા. એનો એક ડાયલોગ મને બહુ ગમે કે એક નહીં 11 મોરારજી આવે અને 22 નહેરુ આવે ને તો પણ મહાગુજરાતને કોઈ અટકાવી શકશે નહીં. આ હરિહર ખંભોળજાનો ડાયલોગ છે. અને હરિહર ખંભોળજા મિત્રો આખે આખું મહાગુજરાત આંદોલન મેં કવર કરેલું છે, તમે હિસ્ટ્રીના પ્લેલિસ્ટમાં જોઈ શકશો. તો હરિહર વન 2007 ની અંદર બન્યું. સોમનાથ મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે, ગીર સોમનાથ જિલ્લામાં. જ્યોતિર્લિંગ ટોટલ 12 જ્યોતિર્લિંગ છે મિત્રો, યાદ રાખજો. ટોટલ કેટલા જ્યોતિર્લિંગ છે? 12. એમાંથી ગુજરાતમાં કેટલા છે? 2. એક દેવભૂમિ દ્વારકા ખાતે નાગેશ્વર, એક ગીર સોમનાથમાં સોમનાથ મંદિર. આ પણ યાદ રાખજો. મહત્વની વસ્તુ, સોમનાથ મંદિરની તો જેટલી વાત કરીને એટલે ઓછી, 1.5 કલાકનો લેક્ચર વયો જાય. પણ એક નાનકડી વસ્તુ તમને કહી દઉં કે આ 12 જ્યોતિર્લિંગ પૈકી સૌથી વધારે જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલા છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. કેટલા છે? 3 છે. ખાસ યાદ રાખજો. એના સિવાય આ જે સોમનાથ મંદિર છે એ સોમનાથ મંદિર આમ જોવા જાવ તો એના ઉપર 17 વખત હુમલા થયા છે, પણ લૂંટાણું છે માત્ર 6 વખત. 17 વખત હુમલા થયા છે, લૂંટાણું છે માત્ર 6 વખત. એમાં આપણે જોવા જઈએ તો સતયુગ જે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. સતયુગમાં આ મંદિર કોણે બનાવ્યું? તો ચંદ્ર ભગવાને બનાવ્યું છે. ચાંદા મામા જેને આપણે કહીએ એને ચાંદા મામાએ સોનાનું બનાવેલું હતું સતયુગમાં.
ઓકે, ત્યાર પછી આવે ત્રેતા યુગ. હા, ત્રેતા યુગમાં તો રામ ભગવાનનો જન્મ થયો. તો બટ ઓવેસે સામે કોણ હોય? રાવણ. હા, તો રાવણ દ્વારા આ મંદિર આખે આખું ચાંદીનું બનાવવામાં આવ્યું. ઓકે, ત્યાર પછી એવું દ્વાપર યુગ. દ્વાપર યુગમાં કોનો જન્મ થયો? કૃષ્ણ ભગવાન. હા, કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાને આ આખે આખું મંદિર સુખડના લાકડાનું ને હીરા જવેરાતનું બનાવેલું હતું. અને છેલ્લે આવે કળિયુગ. તો કળિયુગની અંદર મિત્રો યાદ રાખવાનું રહેશે, આપણે ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલું હતું. ભીમદેવ પ્રથમ દ્વારા. પણ જો તમને એમ કે સૌથી પહેલું કોણે બનાવ્યું કળિયુગમાં પથ્થરોનું, તો નાગભટ્ટ બીજો આવશે. કોણ આવશે? નાગભટ્ટ બીજો. પણ અત્યારે આપણે જે નાગભટ્ટ બીજા પછી કોણે બનાવેલું હતું કળિયુગમાં, તો ભીમદેવ પ્રથમ. બરાબર છે. જ્યારે મોહમ્મદ ગજનીએ હુમલો કરેલો હતો ત્યાર પછી એમણે સોમનાથ મંદિર પથ્થરોનું બનેલું હતું, આ યાદ રાખજો. પણ હાલમાં જે આપણે સોમનાથ મંદિર જોઈ રહ્યા છીએ એનો જીર્ણોદ્વાર ઈ સરદાર પટેલનું સપનું હતું ને એનો જીર્ણોદ્વાર 1951માં કરવામાં આવ્યો. સરદાર પટેલના હસ્તક જ કરવાનો હતો, પણ કરમની કઠણાઈ એવી કે 15મી ડિસેમ્બર 1950ના રોજ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું મૃત્યુ થઈ ગયું. અને જેના કારણે આનો જીર્ણોદ્વાર આપણા સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવેલું હતું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરીએ તો એને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ચંપારણ સત્યાગ્રહ થયો ત્યારે ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદના ઘરે રોકાયેલા હતા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 1938ની અંદર જ્યારે ગુજરાતની અંદર અધિવેશન ભરાયેલું હતું કોંગ્રેસનું, પછી 1939ની અંદર કર્ણાટક ત્રિપુરીમાં ભરાણું, અને સુભાષચંદ્ર બોઝે જ્યારે રાજીનામું આપ્યું ત્યાર પછી અધ્યક્ષ કોણ બન્યા? તો ઈ આવશે આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ બધી જ વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાની રહેશે. અને સરદાર પટેલની તો મેં આખી બાયોગ્રાફી પણ કવર કરેલી છે, એ તમે બાયોગ્રાફીના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. વાત કરીએ મિત્રો પાંચમું વન એટલે કે ભક્તિ વન. 2008ની અંદર ચોટીલા સુરેન્દ્રનગર ચામુંડ માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડ માતાજીનું મંદિર મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ શક્તિપીઠ નથી હો. આ યાદ રાખજો, આ શક્તિપીઠ નથી. ખાસ યાદ રાખજો, ચામુંડ માતાજીનું જે મંદિર છે એ ભક્તિપીઠ છે, શક્તિપીઠ નથી. આ કઈ પીઠ છે? ભક્તિપીઠ છે. આ યાદ રાખજો. ચોટીલા આવે એટલે તરત જ મને યાદ આવે કે ચોટીલાનો જે ડુંગર છે એ ડુંગર નથી, ચોટીલાની ટેકરી કહેવાય આમ જોવા જાવ તો. અને આ ચોટીલાની ટેકરી છે 340 મીટરની છે. ઊંચાઈ કેટલી છે? 340 મીટર. સૌરાષ્ટ્રની અંદર એકમાત્ર જ્વાળામુખીથી બનેલો પર્વત હોય ને તો એ ચોટીલા, સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો. પણ જો ગુજરાતનો સૌથી ઊંચો કે ને તો પાવાગઢ આવે. જ્વાળામુખીથી બનેલા ગુજરાતમાં બે જ પર્વત છે, એક કયો તો કે ચોટીલા, બીજો કયો? પાવાગઢ. બરાબર, પાવાગઢ છે આખા ગુજરાતનો મોટો અને સૌરાષ્ટ્રનો મોટો ચોટીલા. આ ખાસ યાદ રાખજો. અને ચોટીલા આવે એટલે આપણે કેમ ઝવેરચંદ મેઘાણીને ભૂલી શકીએ? બરાબર, ઝવેરચંદ મેઘાણીનો જન્મ એટલે જ ચોટીલા. પહાડનું બાળક તરીકે જેને ઓળખવામાં આવે, રાષ્ટ્રીય શાયરનું બિરુદ જેને મળેલું છે ગાંધીજી દ્વારા. વિલાપી, આ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ, વિલાપી કોનું ઉપનામ છે? ઝવેરચંદ મેઘાણી. એના સિવાય વિરાટ, ઝવેરચંદ મેઘાણી. એના સિવાય દશણી. બરાબર છે, તો આ પણ તેનું જ ઉપનામ છે દશહણી. બરાબર છે, તો ઈ પણ તમે લોકો યાદ રાખી શકો. યુગવંદના અને સિંધુળો તેના કાવ્ય સંગ્રહ હતા. બરાબર છે, અને જ્યારે ઝવેરચંદ મેઘાણી કવિ કાગ બાપુ સાથે જુનાગઢની મુલાકાતે હતા ત્યારે મહત્વનું કાવ્ય ચારણ કન્યા, બરાબર છે, જે એની મુખ્ય પાત્ર હીરબાઈ હતી, એ ચારણ કન્યા પણ તેને ગાયેલું હતું. અને ગાંધી બાપુ જ્યારે ગોળમેજી પરિષદમાં 1931માં જાય છે ત્યારે પણ એને ગાયેલું હતું. શું તો કે ગાયેલું હતું છેલ્લો કટોરો પી જાજો બાપુ, ઝેરનો છેલ્લો કટોરો પી જાજો. પાછા આવ્યા ત્યારે ગાયેલું હતું માં તારો બેટલો આવ્યો, માં તારો બેટલો આવ્યો. ખાસ યાદ રાખજો. અને મોસ્ટ આઈએમપી જો આપણે વાત કરીએ તો સોરઠી, બારવટિયા, સૌરાષ્ટ્રની રસધિયાર ભાગ 1 થી 4 આ બધું જ ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો. કર્મભૂમિ બોટાદ છે અને તેનું વતન અમરેલી બગસરા છે. અને ત્યાં આવેલું છે આપણું ભક્તિ વન. 2008 મોસ્ટ આઈએમપી. 2009 શ્યામલ વન, શામળાજી ખાતે અરવલ્લી મેસવો નદીના કિનારે આવેલું છે. શામળાજીના ડુંગર પાસે શ્યામલ વન. મોસ્ટ આવી શામળાજી આવે અને મને શામળાજીનો મેળો યાદ આવે. શામળાજીના મેળે રણજણિયું રે પેંજણિયું વાગે. આ ગીત ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. આખા ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો, 21 દિવસ ચાલે મેળો કયો? શામળાજીનો મેળો.
બરાબર છે. 3 મેળા તમારે યાદ રાખવાના. સૌથી મોટો મેળો એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો તો કયો આવશે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો એટલે તો કે આવશે વૌઠાનો મેળો. અમદાવાદના ધોળકાથી લઈ અને ખેડાના માતર તાલુકા સુધી જ રહે. ઓકે. સૌથી લાંબો ચાલનારો મેળો શામળાજીનો મેળો 21 દિવસ ચાલે. ક્યારેથી ચાલુ થાય? કારતક સુદ એકમથી ચાલુ થાય અને કારતક વદ સાતમ સુધી ચાલુ રહે. ફરીથી બોલું, કારતક સુદ એકમથી ચાલુ થાય અને કારતક વદ સાતમ સુધી ચાલુ રહે. ઈ શામળાજીનો મેળો. ઓકે. એના સિવાય તો કે સૌથી લાંબો સૌથી મોટો લોક મેળો કયો? તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના થાનગઢની અંદર ભરાય. બરાબર છે. તરણેતરનો મેળો જેને ધૂળિયો મેળો કહેવાય. પાંચાલ પ્રદેશ આવેલો છે ત્યાં. બરાબર. પાંચાલ ભૂમિ તરીકે ઓળખાય. દ્રૌપદીનો સ્વયંવર જ્યાં થયેલો હતો. બરાબર. એવો પાંચાલ પ્રદેશ અને જ્યાં અર્જુને મત્સ્ય વેદ કરેલો હતો. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જ્યાં આવેલું છે. છત્તરિયા મેળા તરીકે જેને ઓળખાય છે. બરાબર. આ બધી જ વસ્તુ તરણેતરના મેળામાં આવે. પણ શામળાજીના મેળાની એક અલગ વિશેષતા છે મિત્રો. શામળાજીનો મેળો એટલે આમ જોવો તો જીવન પસંદગીનો મેળો છે. જે કંઈ પણ કુંવારા છોકરા હોય એ હાથમાં દાંતીઓ લઈને ફરતા હોય. બરાબર. જે છોકરી એને ગમતી હોય ને દાંતીઓ ઓફર કરે. જો એ છોકરી દાંતીઓ લઈ અને માથું ઓળી લે તો એ બેનું ગોઠવાઈ ગયું એમ માની લેવામાં આવે છે. અને યાદ રાખજો, આને જીવન પસંદગીનો મેળો કહેવામાં આવે છે. મોસ્ટ એમ્પી. શામળાજી આવે તો શામળાજીની અંદર શ્યામલ વન તો આવે, પણ એની સાથે આપણે યાદ રાખવું પડે કે શામળાજીની અંદર એક વિષ્ણુ ભગવાનની ગદાધારી મૂર્તિ આવેલી છે. ગદાધારી મૂર્તિ આવેલી છે શામળાજીની મોસ્ટ એમ્પી. અને એને સ્થાનિક લોકો, આદિવાસી લોકો કાળિયા બાવાજીના નામે ઓળખે છે. કયા નામે ઓળખે? કાળિયા બાવાજીના નામે. મિત્રો, હું તમને ફૂલ ડિટેલમાં ચર્ચા કરું છું એટલે વિડીયો કદાચ લાંબો બનશે. બરાબર. અરાઉન્ડ મને લાગે છે ત્યાં સુધી 45 મિનિટથી 50 મિનિટનો બનવો જોઈએ વિડીયો. તો ખાસ તમે લોકો શાંતિથી વિડીયો જોજો. બધી જ માહિતી, અને આ બધી માહિતી ઘણા બધા લોકોને કામ લાગે એમ છે. તો જે લોકો ભણી નથી શકતા, ઘણા બધા ગામડામાં રહે છે, તો એ લોકોને ખાસમાં ખાસ વિડીયો શેર કરી દેજો મારા વતી. અને જો તમને ગમે તો એટલીસ્ટ એક લાઈક કરીને કમેન્ટ કરી દેજો. બરાબર છે. જેના કારણે મને પણ તમારા વતી પ્રોત્સાહન મળતું રહે. પાવક વન. પાવક વન 2010 ની અંદર પાલીતાણા, ભાવનગર જૈન ધર્મના ધામો આવેલા છે. હવે ભાઈ ભાવનગર આવે એટલે તો યાદ રહી જાય કે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર. જો યાદ રાખજો, ગુજરાતની સંસ્કારી નગરી આવે ને તો વડોદરા આવે, પણ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી આવે તો ભાવનગર આવે. અને પાલીતાણામાં પાવક વન. પાલીતાણાની તો વાત કરી એટલી ઓછી છે. સૌથી પહેલો પોઈન્ટ પાલીતાણા આવે એટલે સૌથી પહેલો પોઈન્ટ કે 863 જૈન મંદિરો આવેલા છે. પાલીતાણાનું જૂનું નામ તો કે પાદલિપ્તપુર. પાદલિપ્તપુર. આ પાદલિપ્તપુર કોણે વસાવેલું હતું? પાદલિપ્તપુર કોણે વસાવેલું હતું? તો યાદ રાખજો, નાગાર્જુને વિકસાવેલું હતું. નાગાર્જુન. નાગાર્જુન એટલે કોણ? સાઉથનો હીરો? ના, ઈ નહીં. નાગાર્જુન એટલે નાલંદા વિદ્યાપીઠ ના શિક્ષક હતા. રસાયણ શાસ્ત્રી હતા. 4 વિદ્યાપીઠ હતી, એમાંના નાલંદા વિદ્યાપીઠના શિક્ષક નાગાર્જુન. શું કામ એને પાદલિપ્તપુર નામ રાખ્યું ભાઈ? આનો પણ ઇતિહાસ છે કે નાગાર્જુનના ગુરુ હતા. નાગાર્જુનના ગુરુ. બરાબર. એનું નામ પાદલિપ્ત હતું અને એના ઉપરથી વસાવેલું શહેર એટલે પાદલિપ્તપુર. ખાસ યાદ રાખજો. અને આ પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત આવેલો છે. અને આ શેત્રુંજય પર્વત ઉપર એક સમાધિ આવેલી છે જે છે હેમચંદ્રાચાર્યની સમાધિ. મોસ્ટ એમ્પી. હમણાં જ આપણે હેમચંદ્રાચાર્ય વિશે વાત કરી તો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો? ધંધુકામાં. કર્મભૂમિ કઈ? પાટણ. મૃત્યુ ક્યાં પામ્યા? ભાવનગર. પાલીતાણામાં તેની સમાધિ આવેલી છે. અને આ શેત્રુંજય પર્વત ઉપર જ 863 જૈન મંદિર છે. અને આ શેત્રુંજય પર્વતની જો આપણે વાત કરીએ તો અહીંયા જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું પવિત્ર મંદિર આવેલું છે. ઋષભદેવની જો ચર્ચા કરીએ તો ઋષભદેવના 2 બાળકો હતા, ભદ્ર અને બાહુ. ભદ્ર અને બાહુ, જેના ઉપરથી ભરતેશ્વર બાહુબલી રાસ અને ભરતેશ્વર બાહુબલી ધોર આવું લખાયેલું છે. અને એવું પણ મનાય છે કે જે આપણું બાહુબલી મૂવી હતું ને, કટપ્પા અને બાહુબલી વાળું, ઈ મૂવી પણ આ નવલકથા ઉપરથી જ લખવામાં આવેલું છે. ઈ પણ યાદ રાખવાનું રહેશે. આ સંપૂર્ણ વાત કરી આપણે ભાવનગરની અને પાલીતાણાની. ઓકે. હજી એક પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહારમાં. આ પણ યાદ રાખજો. રેડી? ચલો આગળ વધીએ. 8મું વન. 8મું વન એટલે વિરાસત વન. 2011 પાવાગઢની અંદર મિત્રો યાદ રાખજો, 2011 ની અંદર પાવાગઢની અંદર આપણે આવશે અને પંચમહાલ જિલ્લો આવશે. પંચમહાલનું મુખ્ય મથક એટલે ગોધરા.
ઓકે, મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી એટલે મિત્રો યાદ રાખજો, વિશ્વામિત્રી નદી વડોદરાની મુખ્ય નદી છે, બરોડાની મુખ્ય નદી છે. સૌથી વધારે મગરો જોવા મળે છે, એટલા માટે જેને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે. શું કહેવામાં આવે? લિમ્પોપો. ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે કારણ કે આ લિમ્પોપો નદીની અંદર પણ સૌથી વધારે મગરો છે, આ યાદ રાખજો. અને પંચમહાલ આવે એટલે મને તરત જ યાદ આવે ચાંપાનેર. ચાંપાનેર મોસ્ટ આઈએમપી મિત્રો, ચાંપાનેર. બરાબર છે. ચાંપાનેર વસાવ્યું હતું કોણે? તો કે વનરાજ ચાવડાએ ચાંપાનેર વસાવેલું હતું. તેમનો મિત્ર ચાંપા વાણિયાના નામ ઉપરથી ચાંપાનેર વસાવેલું હતું. અને આપણે મોહમ્મદ બેગડાને તો બધા ઓળખીએ જ. મોહમ્મદ બેગડો એટલે સાચું નામ હતું ફતેહ ખાન. આ ફતેહ ખાનની 3 રાજધાની હતી. શિયાળો રાજધાની તો કે જુનાગઢ, ઉનાળુ રાજધાની તો કે અમદાવાદ, અને ચોમાસુ રાજધાની એટલે આપણું ચાંપાનેર. ફતેહ ખાન મિત્રો, મોહમ્મદ બેગડો જેને ગુજરાતમાં સૌથી પહેલો તોપનો ઉપયોગ કર્યો હતો અને ભારતમાં સૌથી પહેલો તોપનો ઉપયોગ કર્યો હતો બાબર, જેનું સાચું નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. અને બીજી મહત્વની વસ્તુ કે આ જે મોહમ્મદ બેગડો હતો, આ મોહમ્મદ બેગડો સવારના પોરમાં 250 નંગ કેળા ખાઈ જતો. બરાબર છે. એક મોટું તપેલું ભરીને દૂધ પી જતો અને એક કટોરો ભરીને મધ ખાઈ જતો. એનો સવારનો બ્રેકફાસ્ટ હતો એવું કહેવાય છે. તો એવો આ મોહમ્મદ બેગડો ને એવું આ ચાંપાનેર ને એમાં આવેલું છે વિરાસત વન, મોસ્ટ આઈએમપી. ચાલો, 9મું વન ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, મોસ્ટ આઈએમપી. ગોવિંદ ગુરુ ઉપરથી આપણને એમ લાગે કે આ શીખ ધર્મના ગુરુ હશે. ના ના ના, આદિવાસીઓના આ ગુરુ હતા. આદિવાસીને સ્વતંત્રતા મેળવવા માટે આ ગોવિંદ ગુરુની યાદમાં અહીંયા ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવવામાં આવેલું છે 2012 ની અંદર. બરાબર. માનગઢ હિલ ગઢડા, મોસ્ટ આઈએમપી. અને મહીસાગર જિલ્લાની અંદર આવશે, આપણે યાદ રાખવાનું રહેશે. અને મહીસાગર આવે એટલે મને કેમ ભૂલાઈ જાય, રૈયાલી. બરાબર છે. રૈયાલીમાં યાદ રાખજો ડાયનાસોરના ઈંડા આવેલા છે. ખાસ 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 યાદ રાખજો, ભૂલ્યા વગર. બરાબર છે. અને શીખ ધર્મના ગુરુ નહીં. બરાબર, શીખ ધર્મના ગુરુ નહીં. શીખ ધર્મની અંદર ટોટલ 10 ગુરુ થઈ ગયા અને એમાં 11મા ગુરુ એટલે ગુરુ ગ્રંથ સાહેબ, જેની હાલમાં આપણે પૂજા કરતા હોઈએ છીએ. પણ આદિવાસીના ગુરુ એટલે ગુરુ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. બરાબર, એના ઉપરથી બનાવવામાં આવેલું છે. નાગેશ્વન 2013 નાગેશ્વર ખાતે દેવભૂમિ દ્વારકા. ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ. અને તમે મહાદેવની જે મૂર્તિ દેખાય છે ને મિત્રો, એ કોણે બનાવેલી છે? યાદ રાખજો, ગુલશન કુમારે બનાવેલી છે. ગુલશન કુમાર દ્વારા આ મહાદેવની મૂર્તિ બનાવવામાં આવેલી છે. ત્યાં આવેલું છે નાગેશ્વન, મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અને દેવભૂમિ દ્વારકા, કૃષ્ણ ભગવાનની આ ભૂમિ, કેમ ભૂલી શકાય મિત્રો આને? દારૂકા વન. બરાબર છે. દ્વારકાનું જૂનું નામ શું છે? દારૂકા વન. ખાસ યાદ રાખજો. બરાબર છે. અને ત્યાં દ્વારકા મંદિરની બહાર 2 દ્વાર આવેલા છે, એક સ્વર્ગ દ્વાર અને એક મોક્ષ દ્વાર. આ પણ યાદ રાખજો. સિગ્નેચર બ્રિજ જ્યાં આવેલો છે, સુદામા સેતુ જ્યાં આવેલો છે ગોમતી નદી ઉપર. બરાબર છે. અને આ જે સુદામા સેતુ છે ને મિત્રો, ઈ કોણે બનાવ્યો હતો? ઈ પણ યાદ રાખજો, રિલાયન્સ કંપની દ્વારા બનાવવામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી. એના સિવાય ગુજરાતનો ગોવા ગણાય એવો બીચ એટલે શિવરાજપુરનો બીચ. યાદ રાખજો, જેને બ્લુ ફ્લેગ બીચ પણ કહેવામાં આવે છે, એવો શિવરાજપુરનો બીચ પણ ગુજરાતનું ગોવા કહેવાય એવો બીચ પણ દ્વારકાની અંદર જ આવેલો છે. અને ત્યાં આવેલું છે નાગેશ્વન, જે 2013માં બનાવવામાં આવેલું હતું. મોસ્ટ આઈએમપી છે. ચલો આગળ વધીએ. શક્તિવન 2014 ક્યાં છે? અમારા રાજકોટમાં. સૌરાષ્ટ્રની આનબાન ને શાન એવું રાજકોટ. કાગોળ જેતપુર ખાતે આવેલું છે. ખોડલધામ મંદિર આવેલું છે. અને મોસ્ટ આઈએમપી આ વસ્તુ નારીતુ નારાયણી થીમ ઉપર આ બનાવવામાં આવેલું છે. હવે નારીતુ નારાયણી થીમ જોવો ને એટલે તરત તમને ખબર પડી જોઈએ કે આ વન જે છે એનું ઓપનિંગ કોણે કર્યું હશે? આનંદીબેન પટેલે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. હાલમાં ક્યાં છે મેડમ? તો તમે લોકો મને કમેન્ટ કરો, અને જે રાજ્યમાં છે એના સીએમ પણ કમેન્ટ કરો. બરાબર છે. ચાલો, રાજકોટ મિત્રો વાત કરીએ. ખોડલધામ. બરાબર છે. કડવા પાટીદાર આવે ને તો ઉમિયા માતાજી, પણ જો લેવા પટેલ આવે તો ખોડિયાર માતાજી. બરાબર, તેમના માતાજી છે. ખોડિયાર માતાજીનો જન્મ મોસ્ટ ટાઈમ યાદ રાખજો, મહા સુદ આઠમ. મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રી, પણ મહાસુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો જન્મદિવસ. ખોડિયાર માતાજીનું વાહન એટલે મગર. અને મહાસુદ આઠમ ખોડિયાર માતાજીનો જન્મદિવસ છે. અને આ જ દિવસે મહાસુદ આઠમના દિવસે પાટણમાં, યાદ રાખજો પાટણ,
જ્યાં પટોળા વખણાય એ પાટણની અંદર એક વરાણાનો મેળો ભરાય છે. વરાણા ખોડિયાર માતાજીના પ્રયાંગણની અંદર જ ભરાય છે વરાણાનો મેળો. અને આ મેળાને મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે. મિની કુંભ કે તો કયો આવશે? જુનાગઢ ભવનાથ. પણ વરાણાનો મેળો યાદ રાખજો, મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે. મહાસુદ આઠમના દિવસે ભરાય છે. અને આ ખોડલધામથી જરાક આગળ જાવ ને 3-4 કિલોમીટર એટલે ખાંભા લીડાની ગુફા આવેલી છે. ખાંભા લીડાની ગુફા મોસ્ટ એમપી બૌદ્ધ ધર્મની આ ગુફા છે. ખાંભા લીડાની ગુફા બૌદ્ધ ધર્મની ગુફા છે. 3 ગુફાઓ આવેલી છે. એમાં વચલી ગુફા છે ને સૌથી મોટી ગુફા છે, આ યાદ રાખજો. અને ત્યાં બૌદ્ધ ધર્મના સ્તૂપ અને ચૈત્યો, બુદ્ધ ધર્મના સ્તૂપ અને ચૈત્યોના પણ અવશેષો ત્યાંથી મળી આવેલા છે. અને આ જે બૌદ્ધ ધર્મની જે ખાંભા લીડાની ગુફા છે એનું ખોદકામ 1959માં કરવામાં આવેલું હતું. કોના દ્વારા? પીપી પંડ્યા દ્વારા. પીપી પંડ્યા દ્વારા કરવામાં આવેલું હતું. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અને રાજકોટની તો જેટલી વાત કરી એટલી ઓછી છે મિત્રો. ગાંધીજી જ્યાં ભણ્યા હતા એવું રાજકોટ, ડોલ્સ મ્યુઝિયમ આવેલું છે એવું રાજકોટ, સૌરાષ્ટ્રની આન બાન ને શાન ગણાય એવું રાજકોટ, બરાબર છે. અને રાજકોટની અંદર મિત્રો કેસરી પુલ આવેલો છે જે મોરબીના રાજાએ બનાવેલો હતો. આ પણ આપણે યાદ રાખવું પડે. અને હાલમાં આખા ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ, 40 રૂમનું મ્યુઝિયમ, બરાબર છે, ગાંધીજીનું જે સ્કૂલ હતી આલ્ફ્રેડ હાઈસ્કૂલ એને બનાવવામાં આવેલું છે રાજકોટ. જ્યારે સૌરાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ હતું એની કેપિટલ એટલે રાજકોટ. આ બધી જ વસ્તુ આપણે યાદ રાખવી પડે. અને જ્યાં અરવિંદભાઈ મણિયાર હોલમાં વિધાનસભા બેસતી હતી જેનું નામ જૂનું શું છે? કોનેટ હોલ. કોનેટ હોલ. ચલો આગળ વધીએ. જાનકી વન 2015 ક્યાં આવેલું છે? વાસંદા, નવસારી ખાતે. પૂર્ણા નદી નીકળે છે ડાંગમાંથી, પણ પૂર્ણા નદીના કિનારે આવેલું શહેર તો નવસારી. યાદ રાખજો. રામાયણની થીમ ઉપર બનેલું છે. મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો. અને વાસંદાની આપણે જો વાત કરીએ મિત્રો તો યાદ રાખજો, આ વાસંદાની અંદર પણ એક અભયારણ્ય આવેલું છે જે કોનું નેશનલ પાર્ક છે, કોનું છે તો યાદ રાખજો દીપડા માટેનું છે. દીપડા, બરાબર. અને નવસારીની વાત કરીએ તો સુરતમાંથી વલસાડ જિલ્લો છૂટો પડ્યો અને વલસાડમાંથી જિલ્લો છૂટો પડ્યો નવસારી. અને નવસારી ક્યાં આવેલું છે? પૂર્ણા નદીના કિનારે. પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે નવસારી. સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે નવસારી. મેડમ ભીખાઈજી કામા કે જેણે સૌથી પહેલો ઝંડો ફરકાવેલો હતો, જેમાં ઉપર કેટલા કમળ હતા? ચલો મને કમેન્ટ કરો ફટાફટ. ઉપર કેટલા કમેન્ટ હતા? કમળ હતા. વચ્ચે શું હતું? વંદે માતરમ. નીચે શું હતું? તો કે એક સૂર્ય અને એક ચંદ્ર. કમળ કેટલા હતા મને કમેન્ટ કરો. ચલો ઓપ્શન આપી દઉં. ચલો 6, 7 કે 8 ઓપ્શન આપી દઉં. 6, 7 કે 8. ચલો મને કમેન્ટ કરો ફટાફટ. બરાબર, કમેન્ટ કરવાની રહેશે તમારે લોકોએ. ઓકે. પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે. સાક્ષર ભૂમિ તરીકે નવસારી ઓળખવામાં આવે. મેડમ ભીખાઈજી કામાનો ત્યાં જન્મ થયેલો છે. એના સિવાય તો કે આપણે ટાઈગર શ્રોફને તો ઓળખતા જોઈએ ને, એના પપ્પા જેકી શ્રોફ, એનો જન્મ પણ નવસારીમાં થયેલો છે. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. રતન ટાટા એનો જન્મ પણ નવસારીમાં થયેલો છે. ખાસ 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 યાદ રાખજો. બરાબર છે. ભૂલ્યા વગર આ તમારે લોકો યાદ રાખવાનું રહેશે. ત્યાં આવેલું છે જાનકી વન. ઓકે. આમ્રવન. આમ્રવન 2016. આમ્રવન ક્યાં? 2016માં. ઓકે. આમ્રવન 2016માં ક્યાં છે? વલસાડના ધરમપુર ખાતે. વલસાડના ધરમપુર ખાતે. ને ધરમપુર આવે એટલે મને તરત જ આવે કે ધરમપુર અને કપરાળ. ધરમપુરની અંદર શું કહેવામાં આવે મિત્રો? ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે. સૌથી વધારે વરસાદ ગુજરાતનો ક્યાં પડે? ધરમપુર ખાતે પડે. કપરાળા અને ધરમપુર મોસ્ટ એમપી. અને ધરમપુર આવે તો મને તરત જ એક આશ્રમ યાદ આવે, નંદીગ્રામ આશ્રમ. મોસ્ટ આઈએમપી નંદીગ્રામ આશ્રમ હાલમાં કરંટમાં છે, ચર્ચામાં છે. નંદીગ્રામ આશ્રમ કોણે બનાવેલો હતો? આ નંદીગ્રામ આશ્રમ મિત્રો મકરંદ દવે અને એમના પત્ની કુંદનિકા કાપડિયા. થોડા દિવસ પહેલા જ જ્યારે ઋષિ કપૂરનું અવસાન થઈ ગયું એ જ દિવસે કુંદનિકા કાપડિયાનું પણ અવસાન થઈ ગયું છે. યાદ રાખજો. અને નંદીગ્રામ આશ્રમ મકરંદ દવે ક્યાંના હતા? આપણા ગોંડલના, બરાબર છે. અને કુંદનિકા કાપડિયા જેની એક મહત્વની ફેમસ કૃતિ 7 પગલા આકાશમાં, 7 સ્ટેપ ઇન ધ સ્કાય, બરાબર, ઇંગ્લિશમાં નામ છે એનું, કુંદનિકા કાપડિયા, જેને સ્નેહ ધન તરીકે ઓળખવામાં આવે છે. અને આ કુંદનિકાબેન કાપડિયા સુરેન્દ્રનગર લીંબડીના વતની હતા, બરાબર. અને બંને ભેગા મળીને 1985 ની અંદર કોંગ્રેસની સ્થાપનાના એક્ઝેક્ટ 100 વર્ષ પછી નંદીગ્રામ આશ્રમ ધરમપુર વલસાડ ખાતે તેની સ્થાપના કરેલી હતી. આ ખાસ યાદ રાખજો. અને મકરંદ દવેની એક પંક્તિ પણ આપણે બહુ ફેમસ છે, અમે તે સુકુરુનું પૂમડું.
બરાબર. આ કાવ્ય પણ એક્ઝામમાં કેટલી વખત પૂછાઈ ગયું છે કે આ કોની કાવ્ય પંક્તિ છે? અમેરે સુકુરુનું પૂમડું. તો યાદ રાખજો, મકરંદ દવે. વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લો સુરતમાંથી છૂટો પડેલો જિલ્લો છે. બરાબર છે. ઓકે, ચલો વલસાડમાંથી તમને 2 પ્રશ્ન પૂછું, તમારા લોકોએ મને કમેન્ટ કરવાની રહેશે. બરાબર. આ બધાય પ્રશ્નો યાદ રાખજો ને કમેન્ટ કરતા જાજો. હું તમારા માટે પૂછું છું. પ્રશ્ન નંબર 1 કે વલસાડનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન કયું છે? વલસાડનું છેલ્લું રેલવે સ્ટેશન, ચલો યા વર્ષે ઉમરગામ છે, કહી દો વાલો. ઉમરગામ છે. અને બીજો પ્રશ્ન કયું છે તો કે વલસાડની છેલ્લી ચેકપોસ્ટ કઈ છે? ચેકપોસ્ટ ઈ પણ કહી દો. ચલો ભિલોડા. ચલો આ પ્રશ્ન આપણે નથી પૂછવા કારણ કે બંને સેલા પ્રશ્ન હતા. રેલવે સ્ટેશન કયું? ઉમરગામ. ચેકપોસ્ટ કઈ? ભિલોડા. બરાબર. હવે અઘરા પ્રશ્ન પૂછું ને એ તમારા લોકો મને કમેન્ટ કરવાનો, કારણ કે તમે થોડું ગોતો ને તો મને મજા આવે. ચલો ડન છે. ચલો આગળ વધીએ. એકતા કપૂરની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, એની વાત નથી થતી હો, યાદ રાખજો. 2016. બારડોલી સુરત, સરદાર પટેલની યાદમાં. સરદારનું બિરુદ મળ્યું 1928 ની અંદર. મિત્રો યાદ રાખજો, 1928 ની અંદર સરદારનું બિરુદ મળેલું હતું. બરાબર. જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો હતો ત્યારે. અને આ સરદારનું બિરુદ આપનાર ગાંધીજી હતા, પણ સરદાર કહીને બોલાવનાર સૌ પ્રથમ મહિલા કોણ હતા? ભીખીબેન. મોસ્ટ આઈએમપી યાદ રાખજો ને, ત્યાં આવેલું છે એકતા વન. મોસ્ટ આઈએમપી આપણે યાદ રાખવું પડે. અને બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલને બોલાવ્યા હતા કોણે? તો યાદ રાખજો, કુંવરજીભાઈ પટેલ. અહીંયા કુંવરજીભાઈ બાવરિયા નો થઈ જાય, જોજો. કુંવરજીભાઈ બાવરિયા નો થઈ, જોજો. બરાબર છે. સરદાર પટેલને કોણે આમંત્રણ આપ્યું હતું બારડોલીમાં આવવા માટે? કુંવરજીભાઈ પટેલે આમંત્રણ આપેલું હતું. અને બારડોલી ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. ત્યાં સત્યાગ્રહ ક્યારે થયો? 1928 થયો. સરદાર પટેલની આખી સંપૂર્ણ બાયોગ્રાફી 1 કલાકની મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે. તમે ખાસ જોઈ લેજો. બરાબર છે. એટલે તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે સરદાર પટેલ વિશે. આગળ વધીએ મિત્રો. મહીસાગર વન ક્યાં છે? 2016માં આણંદની અંદર બનાવવામાં આવ્યું. વહેરાની ખાડીમાં આ જે સ્થળ છે ત્યાં આવેલું છે. આણંદની વાત કરીએ એટલે મને તરત જ યાદ આવે કે આણંદ ની અંદર મહીસાગર વન. તો મિત્રો યાદ રાખજો, મહીસાગર વન છે ને, મહી નદી મોસ્ટ આઈએમપી કે વહેરાની ખાડી પાસે મહી નદી છે ને, મહી નદી એ વહેરાની ખાડી પાસે સમુદ્રને મળે છે. અને મિત્રો વાત તો ઈ રહી, મહીસાગર શું કામ નામ પડ્યું? કારણ કે વહેરાની ખાડી પાસે જ્યારે સમુદ્રને મળે છે ને ત્યારે એટલી ઉછળતી કૂદતી મળે છે કે એવું લાગે છે કે આ ખરેખર નદી નહીં, સમુદ્ર હોય. બરાબર. 70 કિલોમીટરનો એનો આખો વિસ્તાર છે ને, 70 કિલોમીટરના વિસ્તારની અંદર મોછા ઉછાળા મારતી આગળ વધે છે. અને એમાં જો તમે નાવા પડો ને તો કાયદેસરના ડૂબી જાવ એવી પરિસ્થિતિ સર્જાઈ. એટલા માટે એનું મહીસાગર નામ પડેલું છે. અને વહેરાની ખાડી પાસે મહી નદી મળે છે. અને મહી નદી આવે તો આપણને તરત જ યાદ આવે કે નદી ઉપરથી પડેલો જિલ્લાનું નામ મહીસાગર જિલ્લો. મહી નદી યાદ આવે એટલે મને તરત જ યાદ આવે કે આ ઈ નદી છે, મહી નદી, કે જે કર્કવૃતને 2 વખત પસાર કરે છે રાજસ્થાનની અંદર. કર્કવૃતને 2 વખત પસાર કરે છે મહી નદી. મોસ્ટ આઈએમપી. બરાબર. કર્કવૃતને 2 વાર પસાર કરે, પણ ક્યાં? રાજસ્થાનમાં. મોસ્ટ આઈએમપી કે મહી નદીને ગુજરાતની કોલોરાડો કહેવામાં આવે છે. કારણ કે કોલોરાડો નદી જે છે ઈ એની કોતરો માટે પ્રખ્યાત છે. ઈ જ રીતે મહી નદી પણ ગુજરાતમાં કોતરો માટે પ્રખ્યાત છે. એટલા માટે આપણે યાદ રાખવું પડે કે મહી નદીને આપણે ગુજરાતની કોલોરાડો કહેવાય છે. વિશ્વામિત્રી નદીને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે. આ આપણે ચર્ચા કરી લીધી, આ પણ યાદ રાખજો. શહીદ વન 2016 ક્યાં છે? જામનગર, ધ્રોલ. 1591 ની અંદર જયારે અકબરનો સુબો મિર્ઝા અઝીઝ કોકા અને જામ સતાજી વચ્ચે જે યુદ્ધ થયું હતું, ભૂચર મોરીનું યુદ્ધ, એની યાદમાં શહીદ વન બનાવવામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી યાદ રાખી શકો તમે. જામનગર આવે એટલે મને તરત જ યાદ આવે કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ હતું એનું ઓપનિંગ ક્યાં કરવામાં આવ્યું હતું? તો રાજકોટમાં નહોતું કરવામાં આવ્યું, જામનગરમાં કરવામાં આવ્યું હતું, લાલબાગમાં. ખાસ યાદ રાખજો. મોસ્ટ એમપી કે જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહજી એને રાજકોટના ગવર્નર બનાવવામાં આવેલા હતા.
ધ્રોલની વાત કરીએ તો ધ્રોલના કપડા બહુ વખણાય છે એવું પણ યાદ રાખવાનું. જામનગરની અંદર કચોરી બહુ વખણાય, મોસ્ટ આઈએમપી. જામનગરના મેસ, બાંધણી, કંકુ પણ જામનગરનું વખણાય, બરાબર છે. અને ધ્રોલની જો આપણે વાત કરીએ તો 1591 અકબર એટલે કે જલાલુદ્દીન મોહમ્મદ અકબર, બરાબર છે, એનો એક સૂબો હતો મિર્ઝા અઝીઝ કોકા. એ મુઝફ્ફર શાહ ત્રીજાને પકડવા માટે આવ્યો હતો. મુઝફ્ફર ત્રીજાને પકડવા માટે આવ્યો હતો ને. મુઝફ્ફર શાહ ત્રીજો સીધો જામ સત્તાજી પાસે ગયો. હવે જામ સત્તાજી પાસે ગયો. જામ સત્તાજીને ખબર હતી કે અકબર સામે આપણે કોઈ દિવસ લડી શકીએ નહીં, પણ જામ સત્તાજીને એવો વિચાર આવ્યો કે ભાઈ આ છે એ આપણી પાસે શરણે આવેલો છે, તો આપણે ગમે તેમ કરીને આને બચાવવો જોઈએ. એટલા માટે એણે મુઝફ્ફર શાહ ત્રીજાને શરણે કર્યો, શરણે રાખ્યો, અને બધાય જે સૌરાષ્ટ્રના રજવાડા હતા એ બધાને ભેગા કર્યા અને અકબરની સામે ઉતાર્યા. અકબર સામે અને મિર્ઝા અઝીઝ કોકા જેનો સૂબો હતો અને જામ સત્તાજી અને એના બીજા બધા અન્ય રાજાઓ સાથે યુદ્ધ થઈ છે, ભીષણ યુદ્ધ થઈ છે. અને ધ્રોલ ખાતે યુદ્ધ થયેલું હોય છે. અને આનું નામ ભૂચર મોરી કેમ પડ્યું એ પણ એની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે, બરાબર. ઘણા એ ભૂચર મોરીની આખી એક સ્ટોરી છે, પણ તમે જો આ ભૂચર મોરીની આખું યુદ્ધ વિશે જાણવા માંગતા હોય તો તમે લોકો મને જરૂરથી કમેન્ટ કરજો, જેના કારણે આખા ભૂચર મોરીનો એક નાનકડો 20-25 મિનિટનો વિડીયો બનાવી શકું અને તમને લોકોને પ્રોવાઈડ કરી શકું. તો ખાસ તમે મને કમેન્ટ કરજો કે તમે જો યુદ્ધ વિશે જાણવા માંગો છો તો મને કહેજો. આ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું, એ ધ્રોલમાં થયું હતું, અને તેના યાદમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એની યાદમાં આ શહીદ વન બનાવવામાં આવ્યું છે. એક પ્રશ્ન તમને અહીંથી ભૂચર મોરીનો કહી દઉં કે આ મુઝફ્ફર શાહ ત્રીજો છે, જામ સત્તાજીની લોકો બધા હારી જાય છે, પછી મુઝફ્ફર શાહ ત્રીજો અને બીક લાગે છે કે અકબર આપણને પકડી લેશે ને તો આપણને જીવતા નહીં મૂકે, એને એટલો ખોફ બેસી જાય છે અકબરનો, એટલે એ પડધરી પાસે જઈ અને આપઘાત કરી લે છે, બરાબર. અકબરના હાથમાં ન આવવું પડે એટલે એ ફાંસીના માચડે ચડી જાય છે, ઝાડવા ઉપર ચડીને. કઈ જગ્યાએ તો કે પડધરી પાસે. આ પણ યાદ રાખજો. અને આખું યુદ્ધ સમજવું હોય તો મને કમેન્ટ કરજો, એટલે આપણે ભૂચર મોરીનો પણ વિડીયો મૂકી દેશું. વીરાંજલી વન 2017 ક્યાં છે? સાબરકાંઠામાં, એસકેમાં. ઓકે, પાલદઢ વિસ્તારની અંદર છે. વિજયનગરની પોળો ખાતે પાલદઢના શહીદોની યાદમાં વીરાંજલી વન બનેલું છે. ખાસ યાદ રાખજો. સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે ભાઈ? હિંમતનગર છે, બરાબર. આ પણ યાદ રાખજો ભૂલ્યા વગર, બરાબર છે. આ આપણે યાદ રાખવાનું રહેશે. ને નેક્સ્ટ આપણે લઈએ રક્ષક વન. મોસ્ટ આઈએમપી જેટલું કયો એટલું આઈએમપી છે. આ વન આપણું 2018માં બનેલું હતું. રક્ષક વન કચ્છની અંદર. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બરાબર છે. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત. ચોમાસે વાગડ ભલું ને કચ્છડો બારે માસ. ઉમાશંકર જોશીની પંક્તિ મોસ્ટ આઈએમપી આપણા માટે. અને સરસપુર ગામની અંદર છે. આ જેટલા સાંસ્કૃતિક વન છે ને એમાંનું સૌથી મોટું વન એટલે રક્ષક વન. 1919 વનમાંનું સૌથી મોટું વન એટલે રક્ષક વન. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અને આ રક્ષક વન છે એ શું કામ બનાવવામાં આવ્યું છે? તો કે માધાપર. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. માધાપરની બહાદુર મહિલાઓ માટે. 1971 નો સમય યાદ કરો મિત્રો. 1971 જ્યારે કટોકટી લાગી હતી, આપણે બાંગ્લાદેશને અલગ કરાવ્યું હતું, એટલે કે પશ્ચિમ પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાનને અલગ કરાવ્યું હતું. ઇન્દિરા ગાંધીની જ્યારે સરકાર હતી, જેનું સાચું નામ છે પ્રિયદર્શની, જ્યારે તેમની સરકાર હતી મિત્રો, ત્યારે જ્યારે બાંગ્લાદેશને અલગ કરાવવાનું હતું ત્યારે પાકિસ્તાને બોમ્બમારી કરી કચ્છની ઉપર. અને કચ્છ ઉપર જ્યારે બોમ્બમારી કરેલી હતી એમાં જે આખો આપણા જે ફ્લાઇટનો જે ટ્રેક હતો એ આખો બોમ્બ મારીને ઉડાડી દીધો, એરપોર્ટના ટ્રેકને. કેટલા રૂપિયા દેવા છતાં પણ કોઈ મજૂરો એ ટ્રેકને સમો કરવા માટે રેડી નહોતા. કારણ કે ભાઈ અહીંયા બોમ્બની ઉપરથી વરસાદ થતી હોય એવા સંજોગોમાં કોણ પોતાનો જીવ ગુમાવે? પણ મિત્રો આપણે ઈ લોકોને યાદ કરવા પડે કે જે ઈ રનવે હતો, ફ્લાઇટનો રનવે હતો, એની બાજુમાં એક નાનકડું ગામ માધાપર. એ માધાપરની બધી મહિલાઓએ આ બેડો ઉપાડ્યો અને એક જ રાતમાં આખો રનવે રેડી કરી નાખ્યો. અને બીજે દિવસે તો આપણા ફાઇટર પ્લેન ઉપડતા હતા અને આપણે લોકોએ પાકિસ્તાન ઉપર બોમ્બ મારો કર્યો અને આપણે બાંગ્લાદેશને અલગ કરાવી દીધું, બરાબર છે. અને બાંગ્લાદેશ હાલની તારીખે પણ આપણને ધન્યવાદ આપે છે, કારણ કે એને પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ કર્યું. બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર તો ઈ ખાસ યાદ રાખજો, શેખ મુજીબુર રહેમાનના પુત્રી
શેખ મુજીબુર રહેમાન એટલે કોણ? તો યાદ રાખજો, બાંગ્લાદેશના ગાંધી જેને કહેવામાં આવે છે શેખ મુજીબુર રહેમાન. બાંગ્લાદેશના ગાંધી કોને કહેવાય? શેખ મુજીબુર રહેમાનને. અને એની પુત્રી એટલે શેખ હસીના. શેખ હસીના જે છે એ હાલની બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે. આ પણ આપણે યાદ રાખવું પડે. ચલો આગળ વધીએ. ગુજરાતનું સૌથી મોટું વન છે ને છેલ્લું વન એટલે જડેશ્વર વન. 2019 ની અંદર ઓઢવ ખાતે અમદાવાદ આપણે વાત કરીએ તો મિત્રો આપણે વર્લ્ડ હેરિટેજની યાદીમાં અમદાવાદ સિટી એકમાત્ર છે. ગુજરાતની અંદર 3 વર્લ્ડ હેરિટેજ છે. 2004 તો ચાંપાનેરનો કિલ્લો, 2014 પાટણની રાણકી વાવ અને 2017 તો અમદાવાદ સિટી. યુનેસ્કો દ્વારા જેને વર્લ્ડ હેરિટેજની યાદીમાં આપવામાં આવ્યું છે એવું અમદાવાદ શહેર, જ્યાં કાંકરિયા તળાવ આવેલું છે, બરાબર છે, જ્યાં સીદી સૈયદની જાળી આવેલી છે. આ બધી જ વસ્તુ આપણે અમદાવાદની અંદર યાદ રાખવી પડે. અને ત્યાં આવેલું છે આપણું જડેશ્વર વન, જે છેલ્લું વન છે. હવે જુલાઈ મહિનાના પહેલા વીકમાં 2020માં આ ઉત્સવ થશે, ત્યારે ફરી પાછું એક નવું વન આપણે જોશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપ સર્કલમાં મોકલવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ.